હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 5 તારીખ સુધી ગુજરાત ટર્બો થશે, જ્યારે ગુજરાતની કેટલીક જગ્યાઓએ 4 ઓગસ્ટ સુધી 7 ઇંચ જેટલો વરસાદ રહેશે। તેમના જણાવ્યા અનુસાર રાજસ્થાનના સરહદી ભાગોમાં પૂર નિર્માણની સ્થિતિ ઊભી થઈ શકે છે। બીજી તરફ કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેમના જણાવ્યા અનુસાર તારીખ 12, 13, 14 અને 15 ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે। બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર 17 ઓગસ્ટ બાદ પણ રહેશે। તો જે આ મિત્રો, જ્યારે 26મી ઓગસ્ટે સિસ્ટમ બનશે, જે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે। આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધી વરસાદ રહેશે। આગામી મહિનામાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિ ભારે રહેશે। ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તો જ્યાં મિત્રો, મહેસાણા, બનાસકાંઠા, દાંતા, શામળાજી, કચ્છના સરહદી ભાગોમાં સૌથી વધારે અસર થશે, જ્યારે સપ્ટેમ્બરમાં હવાનું હળવું દબાણ હોવાની સાથે લાનિનોની અસર સપ્ટેમ્બર માસમાં જોવા મળશે। કુલ મળીને જોઈએ તો ગુજરાતમાં 106% વરસાદ, જ્યારે દેશમાં 103% વરસાદ રહેવાની સંભાવના છે। તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।